નમસ્કાર. ધોરણ 6 ગુજરાતી પાઠ 2 વાર્તા રે વાર્તા. આ જે વાર્તા અથવા તો જે પાઠ છે તેના કોઈ લેખક નથી, મતલબ કે સંકલિત છે, મતલબ કે તેને 2 કે તેથી વધુ લોકોએ મળી અને તૈયાર કરેલી છે. વાર્તા બનાવવાના એક પ્રયોગ હેઠળ તૈયાર થયેલ આ વાર્તામાં એક હાથી પોતાના ઉન્માદમાં આંબાની ડાળી પરના કાગડીના ઈંડા ફોડી નાખે છે. જે વાર્તા છે તેની અંદર હાથી ઉન્માદમાં ભાન ભૂલી જાય છે અને એક આંબાની ડાળી પર રહેલ કાગડીના ઈંડા ફોડી નાખે છે. એ પછી કાગડી પક્ષીઓના રાજા ગરુડ આગળ ફરિયાદ નોંધાવે છે. પક્ષી સેના હાથી પર આક્રમણ કરીને તેની શાન ઠેકાણે લાવે છે. કાગડી પોતાની ફરિયાદ કરે છે અને રાજાની જે પક્ષી સેના છે તે હાથી પર આક્રમણ કરે છે અને હાથીને સીધો કરે છે, તેની શાન ઠેકાણે લાવે છે. અંતે હાથીને તેની ધર્મની બહેન કબૂતરી જણાવે છે કે સાચા દિલથી પસ્તાવો કરનારને માફી મળે છે. તો ચાલો હવે આપણે વાર્તા આગળ શરૂ કરીએ. બાળકો બોલી ઉઠ્યા, વાર્તા રે વાર્તા. તો વાર્તાની શરૂઆત કંઈક એવી રીતના થાય છે કે એક ક્લાસરૂમ છે તમારી જેમ, જ્યાં શાળાના બાળકો છે અને શિક્ષક છે, અને બાળકો શિક્ષકને વિનંતી કરે છે કે આજે તો વાર્તા સાંભળવાની ઈચ્છા છે, એટલા માટે વાર્તા કહેવામાં આવે. તો કરુણાશંકર ગુરુજીએ કહ્યું, તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ. શિક્ષક શું કહે છે કે આજે આપણે એક નવી વાર્તા કરીશું. હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ, મતલબ કે હું કેટલીક વાર્તા બોલીશ અને પછી એટલેથી બંધ કરી દઈશ. જેટલેથી શિક્ષક વાર્તા બંધ કરશે ત્યાંથી વિદ્યાર્થીઓએ શું કરવાનું રહેશે? પોતાની રીતે એ વાર્તાને જેવી આવડે એવી આગળ વધારવાની રહેશે. ગુરુજીએ વાર્તા માંડી તો શિક્ષક વાર્તા શરૂ કરે છે. એક હતો હાથી, મસ્ત અને જબરજસ્ત. એક હાથી હોય છે, જાડો પાડો. ગાઢ જંગલમાં એ રહેતો હતો. ગાઢ જંગલ એટલે કેવું જંગલ કે જ્યાં ઘણા બધા ઘટાદાર વૃક્ષો ઉગેલા છે, તેવા જંગલને ગાઢ જંગલ કહે છે. ઉનાળાનો બપોર હતો. હાથી તાપથી સિયાવિયા થઈ ગયો. ઉનાળાનો બપોર હોય છે, બરાબર, અને ખૂબ જ ભયાનક તડકો પડતો હોય છે. આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી. હવે આપણે જોયું કે ઘણા બધા ઘટાદાર વૃક્ષો ઉગેલા છે, તેનો સરસ મજાનો છાંયડો છે. તેની નીચે હાથી ઊભો રહે છે, પોતાની આંખો બંધ કરે છે અને છાયાની ઠંડક માણે છે. ઘડી બે ઘડી પછી એને ઢાઢક વળી, મતલબ કે તમે રિસેસમાં બહાર રમવા જાઓ એટલે ગરમી લાગે, અને જ્યારે શાળામાં આવી અને પંખા પાસે થોડીવાર બેસી રહો તો થોડીવારમાં તમને ઠંડક વળે છે. એવી જ રીતના જંગલમાં થોડીવાર હાથી આંખો બંધ કરીને ઊભો રહે છે તો એને ઢાઢક વળે છે છાંયડાના લીધે. આંખ ઉગાડીને એણે જોયું. થોડીવાર પછી તે આંખ ઉગાડે છે તો આંબા પર લૂબે ને જુબે કેરીઓ લચી રહી છે. જેવી તેની આંખ ખુલે છે તો તેને શું જોવા મળે છે? આંબાનું વૃક્ષ છે અને તેની ઉપર સરસ મજાની કેરીઓ આવેલી છે. ઉનાળાનો સમય છે તો આપણે જોયું હમણાં જ વેકેશનમાં કે તે ઋતુ શેની છે? કેરીઓની ઋતુ હોય છે, જ્યાં કેરીઓ અને જ્યુસ આપણને મળતો હોય છે. તો એવી જ પરિસ્થિતિ છે જંગલની અંદર. હાથીને કેરીઓ જોવા મળે છે આંબા ઉપર. હવે આટલે જતાં શિક્ષક જે છે કરુણાશંકર, તે વાર્તા બંધ કરે છે અને હર્ષ નામનો એક વિદ્યાર્થી છે તે વાર્તાને અહીંયાથી આગળ વધારે છે. હર્ષદે વાત ઉપાડી લીધી. હાથીએ હળવેક રહીને સૂંઢ ઊંચકી. હાથી પોતાની સૂંઢ ધીમે ધીમે ઊંચી કરે છે. ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય. ત્યારબાદ ડાળીએથી કેરીઓ લઈ અને ખાવાનું શરૂ કરે છે. અને કેરી પણ કેવી? રસદાર અને કસદાર, એટલે કે રસથી ભરેલી મોટી મોટી કેરીઓ છે. ખટ મધુરી એટલે કે ખાટી મીઠી છે. હવે જ્યારે તમે કોઈ ખાટી મીઠી વસ્તુ હાથમાં લઈ અને તેને ખાઓ છો યા તો હાથમાં લો છો તો શું થાય છે? મોંમાં પાણી છૂટે છે. તો હાથીના મોંમાં પાણી છૂટે તેવી કેરીઓ ત્યાં હતી. હાથીની તરસ છીપી અને કોઠે ઢાઢક વળી. જો તમને તરસ લાગી હોય અને તમે કેરી ખાઓ અથવા તો તેનો જ્યુસ અથવા તો રસ, મતલબ કે રસ પીઓ તો શું થાય છે? તમારી તરસ છીપાય છે. સાથે જ તમને એક ઠંડક મહેસૂસ થાય છે ગળાની અંદર. કોઠે એટલે ગળે.
હાથી ખુશખુશાલ થઈ ગયો, માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો. તો હાથી શું થાય છે? ખુશ થઈ જાય છે. જેમ કે શાળાની અંદર છેલ્લા પિરિયડમાં તમને રમવાની રજા આપવામાં આવે તો તમે બધા નાચતા કૂદતા બહાર નીકળો છો. એવી જ રીતના હાથી પણ ખુશ થઈ જાય છે, માથું હલાવે છે, શરીર ડોલાવે છે અને સૂંઢ ઉછાળવા લાગે છે. સડાક કરતી સૂંઢ ઊંચકી, તરત જ એ સૂંઢ ઊંચી કરે છે. એણે એક ડાળીને પકડમાં લીધી અને કડડ કરતી ડાળી તૂટી પડી. એક ડાળી તૂટી જાય છે હાથીએ સૂંઢમાં લેતો. ત્યારબાદ આટલેથી ફરી પાછા શિક્ષક વાર્તાને આગળ વધારે છે. ડાળી ઉપર કાગડીનો માળો હતો. જેવી રીતના તમે જોશો કે તમારી શાળાની અંદર બારીઓમાં કે અભરાઈ ઉપર કે દરવાજાની ઉપર કોઈક ને કોઈક પક્ષીનો માળો અને ઈંડા જોવા મળે છે, એવી જ રીતના તે જંગલની તે ડાળી ઉપર એક કાગડીનો માળો હતો. માળામાં 3 ઈંડા હતા. ભોંય પર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા. હાથી ડાળી ખીંચે એવું જ ઈંડું નીચે પડે છે. ડાળી ખીંચે ઈંડું નીચે પડે એટલે શું થાય છે? ફૂટી જાય છે. ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો. મતલબ કે વૃક્ષો છે તેની ઘટાદાર પાંદડા છવાયેલા છે અને એ પાંદડાઓની ઘટાની વચ્ચેથી એક કાંપતો અવાજ આવે છે, ધ્રુજતો અવાજ આવે છે. જેમ કે તમે લેસન ના લાવ્યા હોય અને શિક્ષક તમને ગુસ્સાથી પૂછે અને તમે ધ્રુજતા જવાબ આપો, એ જ રીતના હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું? કલ્યાણીએ વાત આગળ વધારી તો શિક્ષક આટલેથી વાર્તા સ્ટોપ કરે છે અને ત્યાંથી એક વિદ્યાર્થીની છે કલ્યાણી, તે વાતને આગળ કરે છે. કાગડીએ કકળાટ મચાવી મૂક્યો. બરાબર, રિસેસ પડે અને તમે બધા જેવી રીતના રાડો પાડો છો એ જ રીતના કાગડી પણ કકળાટ મચાવી મૂકે છે. ચારે દિશાઓમાંથી ક્રાઉ ક્રાઉ કરતા કાગડા એકઠા થઈ ગયા. તો જોડે આજુબાજુથી બીજા કાગડાઓ પણ ત્યાં આવી જાય છે અને ચીસો પાડવા લાગે છે. અને હવામાં સૂંઢ વીંજતો, ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો થયો. પરંતુ હાથીને એ વાતથી કોઈ જ ફરક પડતો નથી. એ તો પોતાની સૂંઢ ઉછાળતો અને ગર્જના કરતો શાંતિથી ત્યાંથી ચાલ્યો જાય છે. કમલે તાંતણો મેળવ્યો. ત્યારબાદ શું છે કે કમલ નામનો એક વિદ્યાર્થી છે તે વાર્તાને આગળ વધારે છે. ત્યાંથી તો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. તો જ્યારે તમે જોશો કે તમારે કોઈ ફરિયાદ હોય તો તમે શિક્ષકને ફરિયાદ કરો છો અને શિક્ષક તે ફરિયાદ ઉપર સજા કરે છે વિદ્યાર્થીઓમાંથી કોઈ પણ એકને, કે જેટલા પણ જવાબદાર હોય તેને. એ સિવાય તમે જોશો કે ગામડાની અંદર લોકોની વચ્ચે કોઈ સમસ્યા છે, 2 ભાઈઓ છે અને તેમની વચ્ચે કોઈ ઝઘડો છે, તો તેઓ ગામના સરપંચ કે મુખી પાસે જાય છે. બરાબર, એટલે પંચનો અર્થ છે 5 લોકો કે તેનાથી વધુ લોકોનો સમૂહ, જે એની ફરિયાદ સાંભળી અને શું કરવું તે બાબતે વિચાર કરી અને જણાવે છે. તો એવી જ રીતના જંગલની અંદર પણ એવો જ કાયદો હોય છે. કાગડી પોતાના પંચ પાસે જાય છે, કહે છે, મહાજન, મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવવી છે. એણે વગર વાંક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે, મારા બચ્ચાની હત્યા કરી છે. કાગડીના સ્વજનોએ પણ સાદ પુરાવ્યો, કા કા કા. તો જેવી રીતના કોઈ એક વિદ્યાર્થી છે તે બીજાની ફૂટપટ્ટી તોડી નાખે છે અને જ્યારે એ વિદ્યાર્થી શિક્ષકને ફરિયાદ કરે છે તો આજુબાજુના વિદ્યાર્થીઓ પણ બોલે છે કે હા સાહેબ, એણે ફૂટપટ્ટી તોડી છે. એવી જ રીતના અહીંયા કાગડીના સ્વજનો પણ એની વાતમાં હેકારો પુરાવે છે. હસને વાત આગળ વધારી. ત્યાંથી બીજો વિદ્યાર્થી વાર્તાને આગળ કહે છે. નાતનો મુખી કાગડીને લઈને પક્ષીઓના રાજા ગરુડના દરબારમાં ગયો. તો જ્યારે તમે તમારી કોઈ ફરિયાદ છે ગામની અંદર તે સરપંચને કહો છો અને સરપંચ તમને લઈને પોલીસ સ્ટેશનમાં જાય છે, એ જ રીતના પક્ષીઓના કેસમાં જે નાતનો મુખી છે એ કાગડીને લઈને રાજા પાસે જાય છે અને પક્ષીઓનો રાજા કોણ છે? ગરુડ. જેવી રીતના પ્રાણીઓનો રાજા સિંહ છે, એવી જ રીતના પક્ષીઓનો રાજા અહીંયા ગરુડ છે. તો જો તમે કોઈ ટીવી સિરિયલની અંદર રાજાનો દરબાર જોયો હશે તો એવો જ હવે આગળ ગરુડનો દરબાર છે. બરાબર, દરવાજે ગીધની ચોકી છે. જેવી રીતના તમે જુઓ કે રાજાનો જે દરબાર હોય છે ટીવીની અંદર તમે જોયો હોય તો દરવાજે દરવાન ઊભા હોય છે ભાલા કે તલવાર લઈને. અહીંયા દરવાજે કોણ છે? ગીધની ચોકી છે. ત્યારબાદ ડેલીએ પડઘાની પડઘમ ગુંજે છે. દરવાજાથી અંદર જાઓ એટલે શું આવે છે? ડેલી આવે છે.
કુકડાની પડઘમ ગુંજે છે, મતલબ કે પડઘમ એટલે ઢોલ જેવું કોઈ વાદ્ય છે એને વગાડી રહ્યા છે. કોણ વગાડી રહ્યું છે? કૂતરાઓ. મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે. મેડી એટલે ઉપરનો માળ, ત્યાં બુલબુલ શું કરી રહ્યું છે? શરણાઈ વગાડી રહ્યું છે. અને ચોકમાં એક ધજા ફરકી રહી છે. શેની છે? ન્યાયની ધજા. અને ત્યારબાદ અંદર શું છે? રાજા ગરુડ સભા ભરીને બેઠા છે. તો રાજા ગરુડ બેઠા છે અને તેમની પાસે કોણ છે? હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું છે. તો પ્રધાનમંડળ તરીકે કોણ છે? ત્યાં હંસો છે. હસીના. ત્યારબાદ હસીના નામની એક વિદ્યાર્થી આગળ વાર્તા કહે છે. પ્રધાનમંડળે કાગડીની ફરિયાદ સાંભળી, ચુકાદો જાહેર થયો. હંસનું જે પ્રધાનમંડળ છે તે કાગડીની વાત સાંભળે છે અને પછી નિર્ણય કરે છે. શું નિર્ણય કરે છે? ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. દેશવટો એટલે દેશની બહાર હાથીને મોકલી દેવામાં આવે અને બાજ સેનાપતિ આ સેનાનો તરત અમલ કરે. તો અહીંયા સેનાપતિ તરીકે કોણ છે? બાજની ટુકડી છે. ત્યારબાદ ધનજી નામનો છોકરો વાર્તા આગળ વધારે છે. સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. તો સૈનિકો તૈયાર થઈ જાય છે. હાથીની શોધ આરંભ થઈ. હાથીને શોધવાનું ચાલુ થાય છે. હવાઈ તપાસ શરૂ થઈ. હવે બાજ સૈનિકો છે તે બધા ઉડી અને જંગલમાં બધે ફરી અને હાથીને શોધવાનું શરૂ કરે છે. સરોવરને માથે આવીને હવાઈ ટુકડી થંભી. જંગલની વચ્ચે એક સરસ મજાનું સરોવર હોય છે પાણીનું. ત્યાં આવી અને બાજ સૈનિકો ઊભા રહે છે. સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યા છે. ચોપાસ વનરાઈ વિસ્તરી છે. સરસ મજાનું સરોવર છે. પાણી હલી રહ્યા છે આમથી તેમ પવનના લીધે. આજુબાજુ વનરાઈ એટલે કે લીલાછમ ઘાસ અને વૃક્ષો ઉગેલા છે. ઝાડના ઝુંડમાં પક્ષીઓ કલગાન કરે છે એટલે કે અવાજ કરે છે. આજુબાજુના વૃક્ષો છે તેની અંદર પક્ષીઓ રહેતા હશે. એ બધા પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે. મોરના ટહુકા છે, કોયલનો અવાજ આવી રહ્યો છે, કબૂતર ઘૂંઘવે છે, હોલો પણ ઘૂઘું કરી રહ્યો છે અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે. મતલબ કે મીઠો ઠંડો સરસ મજાનો પવન વાઈ રહ્યો છે સરોવરના કિનારે. તમે ક્યારેય સરોવરના કિનારે કે દરિયાના કિનારે ઊભા હશો તો શું થશે કે જો પવન આવશે તો ઠંડો આવશે, કારણ કે પાણીને અડીને તે ઠંડક ભર્યો થઈ જાય છે એટલા માટે. કપિલ નામનો વિદ્યાર્થી આટલેથી વાર્તા આગળ વધારે છે. સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. જ્યારે તમે પાણીમાં જાઓ અને પાણી છાતી સુધી આવી જાય તો તેને શું કહેવાય? છાતીપુર પાણી. તો છાતીસમા પાણીની અંદર હાથી ઊભો છે. સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી એ સ્નાન કરે છે. સૂંઢમાંથી એ પાણીને ઊંચે ઉછાળે છે અને પાણી પાછું આવીને તેના શરીર ઉપર પડે છે. એ રીતના તે નાહી રહ્યો છે, સ્નાન કરી રહ્યો છે. ઘડીકમાં કમળવનમાં ધમાસાણ મચાવે છે. નાહતા શું કરે છે? કમળવનમાં જઈ અને ધમાસાણ મચાવે છે જંગલમાં જઈને. ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે છે. તો ઘડીક તે શું કરે છે? ચિચિયારીઓ પાડે છે. જેમ કે તમને અત્યારે ચોમાસાનો સમય છે અને એવું કહેવામાં આવે કે વરસાદમાં જઈને નાહો તો તમે બધા કિલ્લોલ કરતા રાડો પાડતા વરસાદમાં નાશો, વળી પાછા ક્લાસમાં આવીને બેસશો, ફરી પાછા નાશો. એવી જ રીતના હાથી કરી રહ્યો હોય છે. કાગડી બોલી ઉઠે છે, મારા ઈંડાનો નાશ કરનાર આ જ દુષ્ટ હાથી. બીજા સાક્ષીઓ પણ સૂર પુરાવે છે. કા કા કા. કાગડીની વાતની અંદર બીજા પણ તેનો સાથ આપે છે, સૂર પુરાવે છે. મકન નામનો વિદ્યાર્થી અહીંથી વાર્તા આગળ વધારે છે. અને બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે અને પીઠ પર તેણી ચાંચનો જોરદાર ઘા મારે છે. બાજનો જે સરદાર છે તે ઉડતો આવી અને હાથીની પીઠ ઉપર ચાંચનો જબરદસ્ત ઘા કરે છે. હાથીના રંગમાં ભંગ પડે છે. એ છળી ઉઠે છે. અચાનક હાથી શું કરે છે? નાતો અટકી જાય છે, ડરી જાય છે. ત્યાં તો બાજની ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે. સૈનિકોની જે ટુકડી છે ચારે બાજુથી તેને ઘેરી અને તેને ચાંચો મારવાનું શરૂ કરી દે છે. ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે. હાથી પગ પછાડતો પાણીમાંથી બહાર નીકળે છે. ઊંચી સૂંઢે અને ઊભી પૂંછડીએ નાસવા માંડે છે. દોડવાનું ચાલુ કરી દે છે, સૂંઢ ઊંચી કરીને, પૂંછડી ઊંચી કરીને. બાજ સેના પીછો પકડે છે. બાજ સેના એની પાછળ ઉડતી જાય છે. રતન નામનો વિદ્યાર્થી અહીંથી આગળ બોલે છે વાર્તાને. સામે માર્ગ ખુલ્લો છે, આગળ ખુલ્લો રસ્તો છે, પાછળ બાજ સેનાનો હલ્લો છે. અહીંયા જુઓ તમે, એક જેવા શબ્દો હોય છે જે તમને સ્વાધ્યાયમાં પૂછાતા હોય છે. ખુલ્લો તો હલ્લો, જેનું ઉચ્ચારણ એક જેવું થાય છે.
હાથીને કશો સહારો નથી, બચવાનો એકે આરો નથી. સહારો અને આરો એક જેવા શબ્દો છે. દોડ્યો જાય છે, હાંફળો ફાંફળો દોડ્યો જાય છે. હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે અને પાછળ દેહ માર કરતી બાજ સેના આવી રહી છે. પાછળથી બાજ સેના હુમલો કરતી હુમલો કરવાનું ચાલુ જ છે અને પાછળ આવી રહી છે. લાલજી. લીલુડી વનની હદ પૂરી થાય છે. તો અહીંયા આવતા શું થાય છે? દોડતા દોડતા જંગલની જે હદ હોય છે તે પૂરી થાય છે. સામે ડુંગરની આડી દિવાલ ખડી છે. સામે શું હોય છે? ડુંગરાળ વિસ્તાર છે, પર્વતીય વિસ્તાર. ડુંગરની પેલી બાજુ વેરાન છે. પેલી બાજુ શું છે? વેરાન છે, મતલબ કે ત્યાં કોઈ પશુ પક્ષી રહેતું નથી કે ના તો માણસ રહે છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને આમ હાથી હદપાર થાય છે. તો જંગલની જે હદ આવી રહે છે તેની બહાર હાથી જતો રહે છે. કરુણાશંકર. હવે શિક્ષક અહીંયાથી વાર્તા બોલે છે. હાથી ભૈયા, તને આ શું સૂઝ્યું? રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી કટ્ટામાંથી એ દર્દભર્યો અવાજ આવતો હતો. એ અવાજ ધોળી કબૂતરીનો હતો. હાથીની એ ધર્મની બહેન હતી. બરાબર. ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગીન એટલે કે દુઃખી હોય છે. જંગલની અંદર આંબાના ઝાડ ઉપર એક કબૂતરી હોય છે જે હાથીના અપરાધથી દુઃખી હોય છે, કારણ કે તે તેની બહેન હતી, મતલબ કે ધર્મની કરેલી બહેન. અને એની હદપારીથી એ બેચેન બની હતી. એને ચેન પડતું ન હતું. એ હર ઘડી મૂંગું કલ્પાંત કરતી હતી. દિવસો પર દિવસો વીતતા હતા. શું કરવું એ એને સૂઝતું ન હતું. નરીમાન. એને એકાએક વિચાર આવ્યો. આ જે કબૂતરી છે તેને એક વિચાર આવે છે અચાનક. સવારનું પહેલું કિરણ ફૂટતાં જ એ ઉડી નીકળી. વહેલી સવારે બીજા દિવસે તે ઉડી નીકળે છે. વન વટાવ્યું, જંગલ પૂરું થાય છે. ડુંગરની દિવાલ ઓળંગી પોતાના હાથી ભૈયાની શોધમાં એ નીકળી પડી. જંગલ પૂરું થાય છે, ડુંગરની દિવાલ આવી જાય છે અને પેલી કબૂતરી હાથીને શોધી રહી છે. ખુરશીદ. આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટકતું પક્ષી નજર પડે છે, કારણ કે તમે જુઓ કે હવે જે જંગલ વિસ્તાર છે તે પૂરો થઈ ગયો છે. વેરાન ડુંગરાળ વિસ્તાર છે એટલે ત્યાં કોઈ પક્ષી જોવા મળતું નથી આકાશની અંદર. ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે છે અને નીચે જમીન પર કોઈ પ્રાણી પણ જોવા મળતું નથી. નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયો છે. હવે જો તમે વેરાન રણ વિસ્તાર જોયો હશે તો તેની અંદર અમુક જગ્યાએ તમને નાના નાના ઝાડ જોવા મળતા હોય છે. એવા જ ઝાડ અહીંયા પણ છે. એકાદ આછું પાતળું ઝરણું વહી રહ્યું છે. આખા વેરાન પટમાં એ એકલી જ આંખ ઠારતી લીલી પટ્ટી છે. બધું જ વેરાન છે અને તેની વચ્ચેથી સરસ મજાનું ઠંડા પાણીનું ઝરણું વહી રહ્યું છે, આંખોને ઠારે તેવું. એ પટ્ટીના ઝાડવાના આછા અધૂરા છાંયડામાં હાથી શરીર સંકોચીને પડ્યો છે. બરાબર. એ જે ઝરણું છે તેના કિનારે જે નાના મોટા ઝાડ ઉગેલા છે તેનો જે સામાન્ય ગણી શકાય તેવો છાંયડો છે, એ છાંયડાની અંદર હાથી શરીર સંકોચીને પડ્યો છે અને પોતે કરેલા પાપનો પસ્તાવો એને થાય છે. ફાલ્ગુન. એને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે. તેને કોઈકની પાંખો ફફડતી હોય તેવો અવાજ આવે છે. એ ઘેનમાંથી જાગે એ પહેલાં જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે. હાથી ભૈયા. એ આંખ ઉઘાડીને જુએ છે તો સામે કબૂતરી આવી ને એની સૂંઢ પર બેસી ગઈ છે. આશ્ચર્યથી અને આનંદથી એ બોલી ઉઠે છે, કોણ? મારી કપૂરી બહેન? અને એની આંખમાંથી બોર જેવડા આંસુ સરી પડે છે. વિશાખા. કબૂતરી કહે છે, ભૈયા, આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો ન કરવાનું કરી બેઠો. તારે મન તો હસવું હતું, પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો. જેવી રીતના સાંજના છેલ્લા પિરિયડમાં તમને રમવા માટેની છુટ્ટી આપવામાં આવે અને તમે બધા ચિચિયારીઓ પાડતા બહાર નીકળો અને હસી મજાકમાં દોડાદોડી કરો અને એ દોડાદોડીમાં તમારાથી કોઈકને ધક્કો વાગી જાય અને તેને લાગે, લોહી આવે, પાટાપિંડી કરવી પડે, તો આને શું કહેવાય? ખુશીના આવેગમાં તમે ભાન ભૂલી ગયા એવું કહેવાય. તો હાથીની સાથે પણ એવું જ થાય છે.
તેના હાથે કાગડીના ઈંડા ફૂટી જાય છે. રણમલ નામનો વિદ્યાર્થી વાર્તા આગળ કહે છે. હાથી કહે છે, બહેન, જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો. જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો એટલે કે હાથી તમે જુઓ કે એટલું મોટું વિશાળ પ્રાણી છે, તો એને શું લાગે છે કે હું આટલો શક્તિશાળી અને આટલો મોટો છું, મારે કોઈથી ડરવાની જરૂર નથી. હસવામાંથી ખસવું થઈ ગયું, મતલબ કે મજાક કરતાં કરતાં કોઈક મોટી તકલીફ થઈ જવી. આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે. હે બહેન, કાગડી મને માફી આપશે? રાગિણી નામની છોકરી આગળ વાર્તા કહે છે. કબૂતરી કહે છે, તારા પાપનો તને પસ્તાવો થયો છે અને એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. તું કાગડીની માફી માગવા તૈયાર થયો છે. તો જ્યારે આપણે કોઈ ભૂલ કરીએ છીએ, ભલે પછી તે ભૂલ અભિમાનમાં આવીને કરવામાં આવેલી હોય, પરંતુ એ ભૂલ કર્યા પછી આપણને પસ્તાવો થાય છે, તો આપણે તેના માટે જ્યારે આપણે માફી માગવા તૈયાર થઈએ છીએ, તો પછી એ ભૂલ માફ કરવાને લાયક હોય છે. મારા મનમાં એક વિચાર આવે છે. હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારે માટે દયાની યાચના કરું, મતલબ કે વિનંતી કરું કે તેઓ તને માફ કરી દે. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ છે. ધીરજ. અને કબૂતરી ઉડીને સીધી રાજા ગરુડ પાસે પહોંચી ગઈ. ગરુડે કબૂતરીની વાત સાંભળી એણે હાથીની હદપારીની સજા માફ કરી. રાજા ગરુડ જ્યારે કબૂતરીની વાત સાંભળે છે કે હાથીને એના કરેલા પાપનો ખૂબ જ પસ્તાવો છે, તો એ હાથીની સજાને માફ કરે છે. અહીંયાથી શિક્ષક આગળ વાર્તા વધારે છે. કરુણાશંકર. હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે. હાથી જંગલમાં પાછો આવે છે અને એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે. હર્ષના ગીત ગાતી કબૂતરી એને પેલા આંબાની વાટે દોરે છે, એ જ આંબો જ્યાં એણે ઈંડા ફોડ્યા હતા. ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભો રહે છે અને ધીમેથી સૂંઢ ઉંચકે છે અને લાંબો ચિત્કાર કરે છે, મતલબ કે અવાજ કાઢે છે. એ ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે. કુંજો એટલે ઘટાવો. બરાબર જોરથી એ અવાજ કરે છે અને અવાજનું શું થાય છે? પડઘો પડે છે. ઝાડના ઝુંડમાં આ ગર્જનાના પડઘા પડે છે અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે. કબૂતરી બેઠી જ છે, સાથે જ હવે કોયલ પણ તેની પાસે આવીને બેસે છે. ત્યારબાદ શબ્દાર્થ છે. સિયાવિયા એટલે ગભરાયેલું અથવા તો બાવરું. સિયાવિયા થઈ જવું એટલે ગભરાઈ જવું. ઘડી બે ઘડી એટલે થોડી વાર. ફોદો એટલે લોચો. કકળાટ એટલે કજિયો, કલ્પાંત, રડરોલ. ગમગીન એટલે ઉદાસ અથવા તો ખિન્ન. યાચના એટલે વિનંતી કે પ્રાર્થના. હદપારી એટલે હદપાર કે હદબાર થવું તે. આંફળું ફાંફળું એટલે ગભરાયેલું, બેબાકડું. ચિત્કાર એટલે ચીસ. કસદાર એટલે રસાળ. મોંમાંથી પાણી છૂટવું. રૂઢિપ્રયોગો છે. ખાવાની ઈચ્છા થવી. મોંમાં લાળ છૂટવી. ઘાણ નીકળી જવું. ભયંકર સંહાર થવો. પાયમાલી થઈ જવી. હસવામાંથી ખસવું થવું, તો મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું. અભિમાન ઓગળી જવું, તો ગર્વ જતો રહેવો. ગેલમાં આવી જવું, તો આનંદમાં આવી જવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઢોલ જેવું વાદ્ય એટલે કે પડઘમ. તો અહીંયા વિડીયો પૂરો થાય છે. જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.